હેલો મિત્રો, અપેક્ષા જ્ઞાન કી યુટ્યુબ ચેનલમાં ફરી આપ તમામ મિત્રોનું સ્વાગત છે. ખાસ જેની આપણે મિત્રો આતુરતાથી રાહ જોતા જવાહર નવોદય એનું પરિણામ મિત્રો ડિક્લેર થયું અને થોડીક જ મિનિટોમાં ઘણા બધા બાળકોના વાલીના મિત્રો મેસેજીસ આવવા માંડ્યા કે સર અમારા બાળકનું સિલેક્શન થયું છે. તો મિત્રો જે બાળકો પાસ થયા છે, બધા મેરિટમાં આવ્યા છે, બધાને મિત્રો મારા હૃદયથી અભિનંદન. પણ મિત્રો સાથે સાથે એ પણ એક વાત તમને કહેવી છે, વાલીને ખાસ કહેવું છે, તમારા બાળકનું મિત્રો 90 માર્ક આવ્યા છે અને દ્વારકા જિલ્લો હોય, સોમનાથ જિલ્લો છે અથવા અલગ અલગ જિલ્લામાં ત્યાં ઊંચું મેરિટ ગયું. મિત્રો આપણે વાત કરી હતી પેપર થોડું સરળ હતું, મેથ્સનો વિભાગ સરળ હતો, તો આ વખતે મેરિટ ઊંચું ગયું છે અને છતાં તમારા બાળકોનું મિત્રો સિલેક્શન ન થયું. 90 માર્ક પહેલાં મિત્રો માર્ક ન બતાવતા. આ વર્ષે મિત્રો તમારા બાળકને કેટલા માર્ક આવ્યા, કયા વિષયમાં, ગણિતમાં કેટલા, રિઝનિંગમાં કેટલા, એટલે આકૃતિમાં કેટલા છે, ફકરામાં કેટલા છે, છતાં મિત્રો 87 માર્કવાળું બાળક છે રહી ગયું હોય, 88 માર્કવાળું રહી ગયું હોય, તો મિત્રો એવું ન સમજવું કે મારું બાળક નબળું છે. મિત્રો તમારા જિલ્લાના જે 6000 બાળકોમાં તમારો બાળક 1 થી 100ના રેન્કમાં છે, 1 થી 200ના રેન્કમાં છે, તેજસ્વી બાળક છે, એકદમ બ્રિલિયન્ટ છોકરો છે. પણ નવોદયની જે પદ્ધતિ મુજબ મિત્રો 1 થી 80 જણા જ લેવાના હોય, તો 80માં કદાચ નામ નથી તો એનું એવું નહીં સમજવાનું કે બાળક સિલેક્શન કેમ ન થયું, બાળક નબળું છે એવું મનમાં નહીં વિચારવાનું. બાળક ખૂબ તેજસ્વી છે, ખૂબ મહેનતુ છે, જેના કારણે જ મિત્રો અત્યારે આ સ્થિતિએ એ બાળક આપણું પહોંચ્યું. બરાબર. અને પહેલો જ ફોન મિત્રો અમને સુરતથી આવ્યો, રિધિબેન, ખૂબ સરસ. મિત્રો ઘટના કેવી બને છે, 2 વર્ષ પહેલાં એનો મોટો ભાઈ એ તૈયારી કરતો, આપણી સાથે મિત્રો તૈયારી કરતા, પણ એના પપ્પાની લાગણી કે મેં દીકરામાં ધ્યાન આપ્યું એટલું દીકરીમાં ન આપી શક્યા, છતાં વિડીયો અને તૈયારી તમારી સાથે જોડાઈ અને છેલ્લેના મોડલ પેપર તમારા કે મોડલ પેપર જે આપણે આપીને તૈયારી કરાવી એ તૈયારીનો મિત્રો કહેવાય ને આખરી ઓપ આપ્યો. જે લોકો બુક્સમાંથી તૈયારી કરી, વિડીયોથી તૈયારી કરી, એ બધા જ બાળકો આજે એક ઘરમાં મિત્રો દિવાળી છે. દરેકના ચહેરા પર એક ખુશી છે, દરેકને એમ થાય કે હું જીતુ સરને મળું. પણ મિત્રો આજે આપણે એકબીજા ટેકનોલોજીથી મળીએ જ છે સામસામા, અને હું તમારા માટે એવું જ સમજુ છું કે તમે બધા પાસ થયા છો, બધા સફળ છો, તો બધાને અભિનંદન છે ને અમે પણ મીઠું મોઢું કરી લીધું એવું સમજુ છું. તમે બધા મીઠું મોઢું કરજો અને ખૂબ આનંદથી આગળ વધો. અટકો ત્યાં મને યાદ કરજો. અમે તમને મિત્રો જ્યારે પણ નવોદય એક નથી મિત્રો, નવોદયથી આપણી જીવનની દિશા અટકી નથી જતી, જીવનનો રથ અટકતો નથી. ખેડૂત એક વખત ખેતરમાં પાક વાવે ને પાક નિષ્ફળ જાય અથવા અતિવૃષ્ટિ આવે, XYZ કોઈ કુદરતી કારણ બને, તો ખેડૂત બીજે વર્ષે ખેતર વાવવાનું બંધ નથી કરતો. ઉત્સાહ એટલો જ હોવો જોઈએ મિત્રો. 8મામાં પણ હજુ નવોદય આપી શકાય અને કદાચ કંઈક કચાશ રહી ગઈ છે તો એ આપણા જીવનની એક વિચારવાની બાબત છે કે ભાઈ કેમ કચાશ છે. જે પણ બાળક સફળ થયું ને ત્યારે સફળતાના અંદર કોનો મુખ્ય ભૂમિકા? માર્ગદર્શક તરીકે ગુરુજી મળે, પુસ્તક મળે, પણ એમાં માતા પિતાની ભૂમિકા પણ અલગ હોય. માતા પિતાએ જેટલી મહેનત કરી છે એનું આજે સંતાન આજે સિલેક્શનમાં છે. તો આ બધા મનોમંથનના વિષય છે. પણ આપણે બધા બાળકો પાસ થાય, પણ 80 જ લેવાના હોય છે, એટલે 80માં જે બાળક થાય એનું સિલેક્શન થશે. તો એ યાદી મેં ગ્રુપમાં શેર કરી. હવે પછી મિત્રો કદાચ બીજી યાદીનું લિસ્ટ એમ બહાર પડે કે પ્રોવિઝનલી જે આ 80 બાળકો છે એમાંથી કોઈ બાળકના લખાઈ ગયું હોય રૂરલ હોય અર્બન, મિત્રો 1 થી 3, 4, 5મું ધોરણ એમાંથી એકાદ મહિનો એક પ્રાઇવેટ શહેરી કોટામાં ભણવા ગયો હોય, કોઈ ઓબીસીમાં આવતું નહીં, ઓબીસી લખાઈ ગયું હોય, તો આવા ટેકનિકલ કારણોથી કંઈ કોઈ બાળકને નથી જવું, આવા ટેકનિકલ કોઈ કારણ હશે ને એ બાળકનું એડમિશન કેન્સલ થાય તો એ પાછળના જે બાળકો છે નીચે તે બેટિંગનો બીજો રાઉન્ડ. મિત્રો દરેક જિલ્લામાં દર વર્ષે 3, 4, પોરબંદરમાં આ વર્ષે 5 રાઉન્ડ બહાર પડ્યા, દ્વારકામાં 3 રાઉન્ડ પડ્યા, મોરબીમાં 4 રાઉન્ડ બહાર પડ્યા. એટલે મિત્રો દર વર્ષે 2, 4 રાઉન્ડ નીકળે છે. એટલે ચિંતા ન કરો, નીચે જે યાદી હશે એ લોકોને બીજા રાઉન્ડમાં બોલાવે. 1-2 બાળક તો 100% નીકળે આવા. તો અહીંયા સુધી રાખીએ. ખૂબ અભિનંદન બધા બાળકોને. જય દ્વારકાધીશ. પણ એક મેસેજ મારે પાછો એ યાદ આવ્યું એટલે કહી દઉં કે મને ગુરુ દક્ષિણા નથી જોતી, પણ જે બાળકો પાસ થયા છે ને 5 બાળકને અપેક્ષાના
ધ્યાન જે વિચાર દ્વારા જે એક સૂત્રે મણી ગણાવ્યા જે મિત્રો મણકા છે મણકા હોય મિત્રો એ મણકા છૂટા હોય પણ જો એને મોતીને આપણે દોરી વડે ધાગા વડે પોરવી તો એ માળા બને. એ માળા ભગવાનને આપણે ધરાવી શકીએ, ભગવાનના ગળામાં શોભાયમાન બને, તો એ એક થાય. તો એમ તમે તમારે આજુબાજુમાં જે મણકા હોય, ધોરણ 5માં ભણતું કોઈ બાળક છે એને એક કરી અપેક્ષા જ્ઞાનકી સાથે જોડો. 5 બાળકને તમે જોડશો તો એના ઘરમાં પણ મિત્રો આવી જ હરિયાળી, આવી જ ખુશાલી આવી જાય ને એ પણ નવોદય સાથે જ આગળ વધતો જાય. એક મને આ ગુરુ દક્ષિણામાં 5-6 બાળકો સુધી મિત્રો જવાનું છે આપણે, અને આપણી સાથે જોડવાના. એક કામ તમે ખાસ કરજો. ઓલ ધ બેસ્ટ. જે પણ બાળકો સિલેક્ટ થયા છે બધાને અભિનંદન, નથી થયા એને ડબલ મારા વતી અભિનંદન, ડબલ અભિનંદન કરું છું, કેમ કે તમે પણ સફળ છો ને છો જ. ઓકે, જય દ્વારકાધીશ.